ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર 11th કેમેસ્ટ્રી લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ. એક્ઝામ્પલ જોયા છેલ્લે. નેક્સ્ટ, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત. દ બ્રોગલીનું તરંગ સમીકરણ એટલે કે દ્રવ્યનો દ્વૈત વર્તુળક એના આધારિત બૃહદના પરમાણુ નમૂનો સમજવામાં નિષ્ફળ ગયો છે, સમજાવવામાં નિષ્ફળ ગયો છે. તો એ નિષ્ફળતાના કારણો, બૃહદના પરમાણુ નમૂનાની નિષ્ફળતાના કારણો, અને એ નિષ્ફળ ગયો નમૂનો તો એના પછી છે એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એ આપવામાં આવ્યો. ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાના બેઝિક બાબતની ચર્ચા જોઈશું આપણે. બૃહદના પરમાણુ નમૂનાની નિષ્ફળતાના કારણો. કોઈ પણ વ્યક્તિ બૃહદના પરમાણુ નમૂનાની નિષ્ફળતાને એના કારણોને સમજી શકશે ક્યારે? દ્વૈત વર્તુળક, દ્રવ્યની દ્વૈત વર્તુળક, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે સમજ્યા પછી. બૃહદના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો. ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ વીજભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલો. બૃહદના પરમાણુ નમૂનામાં તરંગ પ્રકૃતિને ગણતરીમાં લીધેલ નથી. ઇલેક્ટ્રોન જે દ્રવ્ય છે એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નથી. દ બ્રોગલીએ એ સાબિત કર્યું. કણ જે તરંગ પ્રકૃતિ ધરાવે, તરંગ લંબાઈ માપીને આપી. ઇલેક્ટ્રોન જેવા કણ માટે, સૂક્ષ્મદર્શી કણ માટે તરંગ પ્રકૃતિ સ્વીકારવી પડે. દ્રવ્યનું દળ ખૂબ જ ઓછું હોય તો એના માટે તરંગ પ્રકૃતિ સ્વીકારવી જરૂર પડે છે. બીજું કે કક્ષાઓને નિશ્ચિત પથ તરીકે ગણવામાં આવતા, પરંતુ આવી રીતે કક્ષાઓના નિશ્ચિત ત્યારે જ કહી શકાય જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક એક સમયે જાણતા હોય તો. ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એક સાથે જાણતા હોય તો ચોક્કસ કક્ષા છે એમ કહી શકીએ, પણ એ તો આપણે જાણતા નથી. એટલે આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી. આમ હાઇડ્રોજન પરમાણુનો બૃહદ નમૂનો, હાઇડ્રોજન પરમાણુ માટે બૃહદનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધાભાસ પણ દર્શાવે છે. કેવી રીતના? તો એને પરમાણુ છે એ કેન્દ્રની આજુબાજુ ચોક્કસ માર્ગ ઉપર ગતિ કરે છે એવું કહેવામાં આવ્યું. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ચોક્કસ માર્ગ ઉપર ગતિ કરે છે એવું કહેવામાં આવ્યું. જે ચોક્કસ માર્ગ ક્યાંથી મળ્યો અને ગતિ ક્યાંથી મળી તો એ બંને એકસાથે ઇલેક્ટ્રોન માટે નક્કી ન થઈ શકતું હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ. માટે એને પણ એ હાઇઝનબર્ગના સિદ્ધાંતને પણ સ્વીકારતો નથી. આ બૃહદનો પરમાણુ નમૂનો એની સાબિતી આપી શકતો નથી કેવી રીતના માર્ગ નક્કી થયો. એટલા માટે બૃહદના પરમાણુ નમૂનો છે, બૃહદના પરમાણુ નમૂનામાં રહેલી આ સહજ નબળાઈને કારણે બૃહદના પરમાણુ નમૂના અને બીજા પરમાણુ માટે લાગુ પડવાનો કોઈ અર્થ રહેતો નથી. એના ઉપરથી જાજા ઇલેક્ટ્રોન હોય તો એના માટે પણ નક્કી થઈ શકશે નહીં. આથી ખરેખર તો પરમાણુની રચનામાં લખ્યું કરવું જરૂરી હતું, જે દ્રવ્ય માટે તરંગ કણ ગુણધર્મ સમજાવે અને હાઇઝનબર્ગના ચોક્કસતાના સિદ્ધાંત સાથે સુસંગત રહે, એને અનુસરે. તો એના માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આગમન સાથે શક્ય બન્યું. આ બાબત છે બૃહદના નમૂનામાં સમજાવી શકાય નહીં, પરંતુ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સાથે આ બાબત છે એ શક્ય બની. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર માટે છે એક હાઇઝનબર્ગ અને બીજો છે એ શ્રોડિંજર. બેયનો મુખ્ય ફાળો હતો. એમાં શ્રોડિંજર શું છે તો એના વિશેની માહિતી એવી બાકી નથી કરવાની, આપણે ખાલી જાણવાની છે. ઓસ્ટ્રિયન છે, ઓસ્ટ્રેલિયન નહીં. ઓસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી એર્વિન શ્રોડિંજર, ઓસ્ટ્રિયા, જર્મનીની બાજુમાં દેશ છે ઓસ્ટ્રિયા. ઇટલી, જર્મની, ઓસ્ટ્રિયા નજીકના દેશ છે, યુરોપના દેશ છે અત્યારે. તો એ ઓસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી એર્વિન શ્રોડિંજર વિયેના યુનિવર્સિટીમાંથી 1910માં PhDની પદવી મેળવી. 1910માં
આપણે હજી વિચારતા નથી PhD મેળવવાનું. એ 1910માં મેળવી લે. 1927માં પ્લાન્કની વિનંતીથી મેક્સ પ્લાન્ક એની વિનંતીથી યુનિવર્સિટી ઓફ બર્લિનમાં મેક્સ પ્લાન્કના ઉત્તરાધિકારી તરીકે નિમાયા. એટલે એના પછીના ઉત્તરાધિકારી એટલે કે એના પછી ફિઝિક્સમાં છે એ આ શ્રોડિંજરની નિમણૂક કરવામાં આવી. શ્રોડિંજરે 1933માં બર્લિન છોડી દીધું. બર્લિન જર્મનીનું છે. બર્લિન કેનું છે? જર્મની. બાજુનો દેશ ઓસ્ટ્રિયાથી ભાઈ જર્મની આવ્યા હતા, પણ તેઓ હિટલરના નાઝી નીતિઓના વિરોધી હતા, તેથી ઓસ્ટ્રિયા પરત આવી ગયા. જર્મની છોડીને ઓસ્ટ્રિયા આવી ગયા. જર્મની દ્વારા ઓસ્ટ્રિયા પર ચડાઈ કર્યા બાદ શ્રોડિંજરે જબરદસ્તીથી પ્રોફેસરશીપમાંથી દૂર કરવામાં આવ્યા. જર્મનીમાંથી પણ એને છોડ્યા પછી ઓસ્ટ્રિયામાં છે એ પ્રોફેસરશીપમાંથી દૂર કરવામાં આવ્યા, કેમ કે ઓસ્ટ્રિયા છે જર્મનીના કબજામાં આવી ગયું હતું થોડાક ટાઈમ. ત્યારબાદ આયર્લેન્ડના ડબલિનમાં ગયા. તેઓને 17 વર્ષ રહ્યા અને શ્રોડિંજરે 1933માં PAM ડીરાક સાથે સંયુક્ત નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. શેના માટે? આ જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિશેની માહિતી માટે. બરાબર છે. હવે આ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો શું છે? ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો શું છે? તો એના વિશેની માહિતી આપણે જોઈએ. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો તો ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચિત્ત સંબંધ યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું ઉપરથી મૂકી દેવામાં આવે, મુક્ત પતન કરવામાં આવે એટલે પથ્થર નીચે આવે. ક્યાં આવશે? જમીન ઉપર આવી જાય. ગ્રહોનું કક્ષામાં ફરવું ગુરુત્વાકર્ષણ બળને કારણે. કેન્દ્રની આજુબાજુ ગ્રહો છે એ ફરે છે તારાની આજુબાજુ, તો એ કક્ષામાં ફરે છે તો એ ગુરુત્વાકર્ષણ બળને કારણે એ સમજાવવામાં આવ્યું ન્યૂટન દ્વારા. આ બધી બાબત છે એ સામાન્ય ચિરસંબંધ એટલે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર દ્વારા સમજાઈ શકાય છે ન્યૂટનના નિયમોના આધારે. પરંતુ અગાઉના વિભાગમાં જોયું તેમ આ પદાર્થો છે સ્થૂળ પદાર્થો તરીકેની વર્તણૂક દર્શાવે છે કણ તરીકેની, પરંતુ જ્યારે આ નિયમો સૂક્ષ્મદર્શી પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, કણો માટે નિષ્ફળ નીવડે છે. આનું કારણ ચિરસંબંધ યંત્રશાસ્ત્રએ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ખાસ કરીને ઉપરમાણ્વીય કણો માટે અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણ્યા હતા. તરંગ પ્રકૃતિને અવગણી હતી, કેમ કે એ મોટા કણો છે તો એને સ્વીકારવાની જરૂર નથી કણ તરીકે, સ્થૂળ પદાર્થ તરીકે. જ્યારે અપરિમાણીય કણો માટે દ્વૈત સ્વભાવ સ્વીકારવો પડશે. તો વિજ્ઞાનની આ શાખા જે દ્રવ્યના દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેને કહેવામાં આવે છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંનેને ધ્યાનમાં લઈને નિયમો આપે છે, એને આધારિત જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે. ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, ફિઝિક્સની એક ચોક્કસ બ્રાન્ચ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. તે સૂક્ષ્મદર્શીય સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. સૂક્ષ્મદર્શી પદાર્થો જેમને બંને કણ અને તરંગ તરીકે અવલોકી શકાય છે તેવા ગુણધર્મો ધરાવે છે તેનો અભ્યાસ છે. કેવું છે? સૈદ્ધાંતિક. પ્રાયોગિક ડાયરેક્ટ રીતે અવલોકન મેળવવા અઘરા છે. સૈદ્ધાંતિક આ બાબત આપે છે. આ કણો વિજ્ઞાન નિયમો પાડે છે તેને નિર્દિષ્ટ કરે છે. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શી પદાર્થો જેમના માટે તરંગ જેવા ગુણધર્મો ન ગણે છે તેના માટે લાગુ પાડવામાં ત્યારે ચિરસંબંધ યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી મળતા પરિણામ જેવા જ છે. મોટા કણો લેવામાં આવે, બોલ લેવામાં આવે, દડો લેવામાં આવે તો સ્થૂળ પદાર્થ છે, તો એના માટે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર નિયમ લાગુ કરવામાં આવે તો એ નિયમ સામાન્ય જે ચિરસંબંધ ન્યૂટનના નિયમો તો એના જેવા લાગુ પડે છે. ચિરસંબંધ યંત્રશાસ્ત્ર એટલે ક્લાસિકલ સાયન્સ જેવા જ છે એ લાગુ પડે છે નિયમો. એટલે બંને તરીકે સૂક્ષ્મ કણ માટે છે એ તરંગ અને કણ બંને પ્રકૃતિ, મોટા પદાર્થો માટે ફક્ત કણ પ્રકૃતિમાં જે નિયમો લાવે છે એ ટાઈપના નિયમો છે એમાં રૂપાંતર થઈ જશે. હવે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન શ્રોડિંજરે વિકસિત કરેલા. તેમને અહીંયા એક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરીશું આપણે.
એ જે ક્વોન્ટમ યાંત્રિકશાસ્ત્ર આપેલું એના વિશેની થોડીક માહિતી અત્યારે મેળવીશું. બહુ મોટી માહિતી મેળવવાની નથી. તે તરંગ ગતિના વિચારો પર આધારિત છે. ગતિ કરશે તે તરંગ સ્વરૂપમાં આગળ વધે એના ઉપર આધારિત છે. ક્વોન્ટમ યાંત્રિકશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંજરે વિકસાવેલું 1933માં. એના માટે ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક આપેલું. આ સમીકરણ દ બ્રોગ્લી દ્વારા રજૂ કરાયેલ તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવે. તે ખૂબ જ જટિલ છે અને તેના ઉકેલ માટે ઉચ્ચતર ગણિતશાસ્ત્રની જરૂર પડે. ગણિતની અંદર છે વિકલન આવશે, આંશિક વિકલન, એનો ઉપયોગ કરવામાં આવશે. તો એ વિશેની માહિતી આપણે પછી ભણીશું. ફિઝિક્સની અંદર તમારે આવશે આગળ, બરાબર. પણ અત્યારે સમીકરણ આપવામાં આવેલું નથી. અત્યારે એના ઉપરથી જે બાબત તારવેલી છે, એના પરથી જે બાબત તારવવામાં આવેલી છે એ બાબત વિશેની માહિતી અત્યારે મળશે. પરમાણુ કે અણુ જેવી પ્રણાલી કે અણુ જેવી પ્રણાલી માટે શ્રોડિંજરનું તરંગ સમીકરણ H⁻ψ બરાબર E ψ પ્રમાણે લખી શકાય. જ્યાં H હેમિલ્ટન કારક, ગણિતીય કારક છે, જેને હેમિલ્ટોનિયન કારક, હેમિલ્ટોનિયન ફેક્ટર કહેવામાં આવે છે. એક વિધેય છે હેમિલ્ટોનિયન દર્શાવેલું હતું તેવું. ψ તરંગ વિધેય છે. E ઉર્જા છે. તો આવી પ્રણાલી માટે ઉર્જા નક્કી કરવા માટે આ સમીકરણ લાગુ કરી શકાય છે. શ્રોડિંજર તરંગ સમીકરણ એના વિશેની માહિતી આગળ તમે ભણશો ડિટેલમાં કોલેજમાં જાઓ ત્યારે. એના બધી જે બાબતની માહિતી મળેલી છે એ અત્યારે આપણે જોવાની થશે. શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જા માટેના પદ માટે આ કારકની રચનાની માહિતી આપેલી હતી. અને પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અવપરમાણ્વીય કણો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્રની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ, ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત રીતે અપાકર્ષણના વિભવને ધ્યાનમાં લીધા હતા. પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય કેન્દ્રમાં, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય. પ્રોટોન સ્થાયી છે પરંતુ ઇલેક્ટ્રોન ગતિમાં હોય છે કેન્દ્રની આજુબાજુ. તો એ ગતિને પણ ધ્યાનમાં લઈને આ સમીકરણમાં દરેક બાબતનો સમાવેશ કરીને આપેલા હતા. અને એનો ઉકેલ E અને ψની કિંમત આપેલ છે. એના ઉપરથી ઉર્જા E નક્કી થશે. પરમાણુ માટે ઉર્જા Eની કિંમત છે એ નક્કી થશે. હવે આ કિંમત નક્કી કરવા માટે હાઇડ્રોજન પરમાણુમાં કેવી રીતના આનો ઉપયોગ કરવામાં આવેલો છે શ્રોડિંજર તરંગ સમીકરણનો, એના વિશેની આપણે માહિતી મેળવીએ. બરાબર છે. અત્યાર સુધીની માહિતી હતી પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો, તો એના વિશેની વર્ણન હતું. આમાંથી તમારે પાકવું કરવાના છે બ્રોહનના પરમાણુ નમૂનાની નિષ્ફળતાના કારણો 1. બીજું છે ક્યારે છે એ શ્રોડિંજર તરંગ સમીકરણ આપ્યું, કોણે વિકાસ કરેલો છે ક્વોન્ટમ યાંત્રિકશાસ્ત્રનો, એ બાબત તૈયાર કરવાની છે. શ્રોડિંજર તરંગ સમીકરણ ક્વોન્ટમ યાંત્રિકશાસ્ત્ર કોને આપેલું છે તો એ બાબત તમારે તૈયાર કરવાની છે. હાઇડ્રોજન પરમાણુ માટે સમીકરણ H⁻ψ બરાબર E ψ, બરાબર છે. ખાલી સમીકરણ છે. કોને આપેલું છે એના વિશેની માહિતી, કઈ કઈ બાબતને ધ્યાનમાં લીધા હતા એ માહિતી, એટલે દરેક વિગત છે તમારે તૈયાર કરવાની થશે. હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર તરંગ સમીકરણો. જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર, એના ઉકેલની મદદથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય ψ, તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય ψ, આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમ મુખ્ય ક્વોન્ટમ n, ગૌણ ક્વોન્ટમ l અને ચુંબકીય ક્વોન્ટમ l ml ના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા, એટલે કે એને દર્શાવવામાં આવ્યા. હાઇડ્રોજન પરમાણુ છે તો એના માટે શ્રોડિંજર તરંગ સમીકરણ લાગુ કરવામાં આવ્યું. તેની મદદથી ઉર્જા સ્તર એટલે કક્ષા જે ઇલેક્ટ્રોન ધરાવે છે તેને અનુરૂપ દરેક સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય ψ, જુદા જુદા ઉર્જા સ્તર હોય, પરમાણુનું કેન્દ્ર, એની આજુબાજુ ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ ઉર્જા સ્તર છે જ્યાં ઇલેક્ટ્રોન ભરે છે. તો દરેક ઉર્જા સ્તર એની સાથે સંકળાયેલ તરંગ વિધેય
એની સાથે સંકળાયેલ તરંગ વિધેય આ દરેક ક્વોન્ટીકૃત એટલે ચોક્કસ જથ્થામાં છે એ ઉર્જા ધરાવશે. એ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને એમાં રહેલા ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનને વર્ણન કરવું હોય તો એના માટે 3 ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંકના સેટથી લાક્ષણિક બનાવવામાં આવ્યો, એટલે ચોક્કસ બનાવવામાં આવ્યો આ પરમાણુ નમૂનો. શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ એ હતું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. ઇલેક્ટ્રોન કેટલા અંતરે હોય, ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા ધરાવે છે, ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે કેવું આકર્ષણ ધરાવશે, એ દરેક માહિતી છે એ આ શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે ત્યારે કોઈ પણ ઉર્જા સ્તરમાં હોય તો એની મદદથી છે આ શ્રોડિંજર તરંગ સમીકરણની મદદથી આ ઇલેક્ટ્રોન વિશેની દરેક માહિતી મળતી હતી. આ તરંગ વિધેય ગાણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. પરમાણુમાં જે ઇલેક્ટ્રોન રહેલો હશે, પ્રોટોન, ન્યુટ્રોન, એની સાથે જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હશે એના 3 યામ x, y અને z એ એના યામ પર આધારિત હતું. તરંગ વિધેય ગાણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામ પર આધાર રાખે છે અને તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. આ તરંગ વિધેયનો ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય તેના તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષકો કહેવામાં આવ્યા. તરંગ વિધેય જે લેવામાં આવ્યું એને શું કહેવામાં આવ્યું? પરમાણ્વીય કક્ષકો. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. પરમાણુમાં કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા તે બિંદુએ ψ² ને સમપ્રમાણ હોય. તરંગ વિધેય ψ એની વર્ણન માટે છે એ XYZ અક્ષને આધારે છે એ તરંગ વિધેય ψ છે એ નક્કી કરવામાં આવ્યું. શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી આવા તરંગ વિધેય છે એક ઇલેક્ટ્રોન પદ્ધતિ માટે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી, તો એ ψ² ની જે કિંમત મળતી હતી એનો મોડ માનાંક એટલે ધન કિંમત એનો સ્ક્વેર, તો એ કિંમત મળતી હતી તો એના ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ψ² દ્વારા દર્શાવવામાં આવી. હવે હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ યાંત્રિકી પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો બૃહદ નમૂના આધારે ન સમજાવી શકાય એ બાબતોનો સમાવેશ થાય છે તેને સમજાવી શકાયેલી હતી. હાઇડ્રોજનના બૃહદ નમૂનામાં જે બાબતો સમજાવી નહોતી શકાણી આ શ્રોડિંજરના તરંગ સમીકરણ દ્વારા દરેક બાબતો છે એ સમજાવી શકાયેલી હતી. હવે શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પડતા મુશ્કેલી સર્જાય છે તો એ શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. તેથી આ મુશ્કેલીનું નિરાકરણ આશરે પડતી પદ્ધતિઓ વડે લાવી શકાય છે. આધુનિક કોમ્પ્યુટરની મદદથી આ ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ કક્ષકો અગાઉ ચર્ચા કરેલ હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂલજ એટલે કે રેડિકલ રીતે અલગ પડતી નથી. મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે છે. પ્રોટોનની કિંમત વધશે એની કારણે તફાવત પડે છે. આને કારણે બધી જ કક્ષકો કંઈક અંશે સંકોચાય છે જે આગળ ઉપર આપણે જોઈશું. કક્ષકો સંકોચાય છે અને જોઈશું આગળ. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટેની કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમ આંક n ઉપર આધાર છે. શું ક્વોન્ટમ આંક છે આગળ હમણાં જોઈ. જેની ઉર્જા માટે ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે તેના બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા n અને l 2 ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. 3 પ્રકારના ક્વોન્ટમ આંક છે. આમ તો 4 પ્રકારના છે પણ 3 પ્રકારના ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોનનું વર્ણન થાય. વર્ણન એટલે કેન્દ્રથી કેટલા દૂર છે, એની ઉર્જા કેટલી છે, તો આ ક્વોન્ટમ આંકને આધારે સમજાવી શકાય છે.
એ માહિતી આપણે આગળ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરીશું કોલેજની અંદર ત્યારે જોવાની થશે. અત્યારે છે એ આ માહિતી આપેલી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. હવે ક્વોન્ટમ આંક શું છે, એન એલ એમ એલ, તો એના વિશેની માહિતી આગળ આવે છે એ શીખીશું. ત્યાર પહેલાં ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અગત્યની ખાસિયતો, એટલે કે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો શેનું વર્ણન કરે છે, એમાં શું હોય છે, ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં શું હોય છે, તો એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો શેના આધારે રચાયેલો છે, હાઇડ્રોજન પરમાણુ માટે શેનો ઉપયોગ કરવામાં આવેલો છે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં, તે આપણે જોઈ ગયા. હવે છે આટલી વિગત છે એ તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.